કારેલીબાગ ભૂલકા ભુવન દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બાળકોના સર્વાંગી વિકાસને અગ્રેસર રાખી ભૂલકા ભુવન સંસ્થા છેલ્લા કેટલાય વર્ષથી સમર કેમ્પનું આયોજન કરે છે, જેના ભાગરૂપે આયોજિત સમર કેમ્પનો આજે શુભારંભ થયો। અમિત શાહ, ગુલાબ રાજપૂત તથા અરુણભાઈ શાહની હાજરીમાં સમર કેમ્પની શરૂઆત થઈ હતી। બાળકોને આવતીકાલથી 12 દિવસ દેણા નજીક આવેલ ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવશે, જ્યાં સ્વિંગ, ટ્રેકિંગ સહિત રમતો સાથે જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભૂલકા ભુવન સંસ્થા છેલ્લા 5 વર્ષથી ચાલે છે અને આ 25મું વર્ષ ક્રિસમસ શિબિર, બાળકો માટે ક્રિસમસ શિબિર એમને આવતીકાલથી ફાર્મ ઉપર લઈ જવાના અને ત્યાં દેશી રમતો, સ્વિમિંગ, ટ્રેકિંગ અને એવી વસ્તુ બધું કરાવવાના, જેથી આપણી અત્યારે એ બધી રમતો ભૂલી ગયા છે એ લોકોને એમને ઉત્સાહ રહે અને આનંદ રહે એવું આવતીકાલથી અમે આનંદી ફાર્મ દેણા પાસે જવાના છીએ। અમારો 15 દિવસનો પ્રોગ્રામ છે, રવિવાર સિવાય 13 દિવસનો પ્રોગ્રામ છે અને આવી રીતે અમે ક્રિસમસ શિબિર બાળકોને 6 વર્ષથી બાળક સુધીના 14 વર્ષના છોકરા બાળકોને ત્યાં લઈ જવાના છે અને ત્યાં ફૂલ નાસ્તો કરાવીને પરત અહીંયા લાવવાના છે। અમારા સમર કેમ્પનું 25મો સમર કેમ્પ ભૂલકા ભુવનનો આયોજિત એનું ઉદઘાટન હતું। એમાં એના ઉદઘાટન કરવા માટે ડૉક્ટર અમીબેન મેળ આવ્યા હતા અને સભાધ્યક્ષ તરીકે રાજપૂત સાહેબ, ગુલાબભાઈ રાજપૂત, જે પણ ઘણું સરસ કામ કરે છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટનું। હવે કાલથી બાળકો અમે રોજ છે ત્યાં ફાર્મ પર લઈ જઈશું, આનંદ અમી ફાર્મ દેના ગામ પાસે છે, ગોલ્ડન ચોકી પાસે, અને ત્યાં બાળકો એન્જોય કરશે, સ્વિમિંગ કરશે, ટ્રેકિંગ કરશે અને જિંદગીનો ખરો આનંદ માનશે, બાળપણનો આનંદ માનશે। અમે બાળકોને ભણતર માનીએ છીએ। સંસ્થા બાળકોને આજે એટલું તો એજ્યુકેશન બર્ડન છે, આટલો મોટો થેલો લઈને જાય અને એમની જે શક્તિ છે, એમને જે આનંદ કરવાનો છે બાળપણનો, તે એન્જોય કરે, તે જ અમારું મુખ્ય ધ્યેય છે સંસ્થા।